तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात् मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। नाहं देहो न मे देहः बोधोऽहमिति निश्चयी कैवल्यमिव सम्प्राप्तः न स्मरत्य कृतं कृतम्। कैवल्यम इव संप्राप्तः जाने के इव कहू છે कैवल्यम इव जाने के एणे कैवल्य ने संप्राप्त शायद प्राप्त કર્યું છે। कैवल्यम विदेह कैवल्यम कैवल्य એટલે अद्वितीयता केवलस्य भावः कैवल्यम જ્યાં કેવળ જ છે એ સ્થિતિને કૈવલ્ય કહેવામાં આવ્યું। કેવલ જ છે એક છે અદ્વિતીય છે એ સ્થિતિને કૈવલ્ય કહેવામાં આવ્યું। કૈવલ્ય અગત્યની વસ્તુ છે પછી એમાં વિદેહ ઉમેરવામાં આવ્યું પણ અગત્યની વસ્તુ કૈવલ્યમ કે કૈવલ્ય છે એ પરમાત્માનો આત્માનો સત્યનો બ્રહ્મનો તત્વનો સ્વભાવ છે। ટૂંકમાં જે તત્વ છે જગતનું સત્ય છે એ નસીબ જોગે આપણું સત્ય છે આત્મા છે એ કેવલ છે એક છે અદ્વિતીય છે એમાં કોઈ દ્વૈત કે ભેદભાવ નથી। એ તો છે પણ આપણે એ સ્થિતિને પામવું। અત્યારે મારા વિશે જે કંઈ ખ્યાલ હું ધરાવું છું કે હું કોણ છું એમાં એકપણું નથી અનેકપણું છે। આમ હું ચૈતન્ય છું એવી સમજ તો ધરાવતા હોવ પણ ચૈતન્ય અનેક છે એવી તો આપણે એવો ખ્યાલ તો ધરાવતા જ હોઈએ છીએ। હું ચેતન છું બીજી વસ્તુ જડ છે એવો પણ ખ્યાલ લાગે। ટૂંકમાં આ પ્રકારનો ભેદભાવ ભિન્ન ભિન્ન પ્રકારના ભેદ ચેતન અને ચેતન વચ્ચેનો ભેદ ચેતન અને જળ વચ્ચેનો ભેદ એક અનાવૃત ને બે અનાવૃત વચ્ચેનો ભેદ જગત ને ઈશ્વર વચ્ચેનો ભેદ
જીવ ને ઈશ્વર વચ્ચે વગેરે વગેરે બધા ભેદો. અર્થાત અત્યારે આપણી મનસ્થિતિની અંદર અનેક દ્વૈત એટલે ભેદભાવ પ્રવર્તમાન છે. દ્વૈત એટલે બે કે અનેક એનો વાંધો નથી આપણને. જ્યાં સુધી અનેક છે એ વાસ્તવમાં એકમાંથી જ ઉત્પન્ન થયેલું છે ત્યાં સુધી વાંધો નથી. તત્ત સર્વમ જગત જગત જાયતે, તત્વમ સર્વમ જગત જાયતે, તત્ત સર્વમ તિષ્ઠતિ, ત્વયિ સર્વમ લયમેષતિ, ત્વયિ સર્વમ પ્રત્યેતિ, ઇદમ સર્વમ. આમ તારામાંથી આ બધું જન્મેલું છે, તારામાં સ્થિત છે, તારામાં જ લીન થઈ જાય છે, તારી સાથે એક જ છે. તો આ જગત વાંધો નથી, પણ આ બધી વસ્તુ ભિન્ન ભિન્ન છે. તેથી હું ભિન્ન છું, આ સર્વ ભિન્ન છે, અને માટે હું એમના વડે વ્યાવૃત્ત છું. બૃહદારણ્યક ઉપનિષદ કહે જે કંઈ જે માણસ બ્રાહ્મણ પોતાના કરતાં જુદો છે એવું જોઈએ છે એ બ્રાહ્મણ વડે તિરસ્કૃત થાય છે, વ્યાવૃત્ત થાય છે, પરાજિત થાય છે. ટૂંકમાં આ પ્રકારે કશી વસ્તુને મારા કરતાં ભિન્ન જવાને કારણે હું એને મારાથી દૂર કરી દઉં છું. એમ કરીને એને શું અત્યંત અલ્પ બનાવી દઉં છું, મારો અંદર સમાવેશ ન થયો. અને તેથી જે પૂર્ણ છે અલ્પ બનાવો તો એ પ્રકારનો જ પ્રતિભાવ મને મળે છે. આમ જે પ્રકારનું વર્તન કે ભાવ આપણે ધરાવતા હોઈએ એવો જ પ્રતિભાવ પ્રાપ્ત થાય, એનો અર્થ એવો થયો. સતત આ પ્રકારના પ્રતિભાવમાં આપણે જીવતા હોઈએ છીએ કે ભાઈ મારો સ્વીકાર નથી, મારો સ્વીકાર નથી, મારો સ્વીકાર નથી, મારો સ્વીકાર નથી. કેમ? તો હું સ્વીકાર કરતો નથી એવું નહીં જોતો હું કદાચ, પરંતુ મૂળ તકલીફ મારી છે આનો આ મારો સ્વીકાર નથી, મારો સ્વીકાર નથી, મારો સ્વીકાર નથી, મારો સ્વીકાર નથી. આ સાથે હું પીડાવું છું. એટલે પીડાવાની ભિન્ન ભિન્ન રીતો હશે. ટૂંકમાં એક રીત કઈ જેને દ્વૈત કહેવાય, ભેદભાવ કહેવાય, એ મારામાં કયા પ્રકારની આ રીતે એક મનસ્થિતિ સર્જે છે જ્યાં સતત મને અસ્વીકારનો ભાવ થયા કરે. જે કશી વસ્તુના સંપર્કમાં આવો એ દરેક વસ્તુ સાથે અસ્વીકાર તો અંદર સંકળાયેલો જ હોય. એ જુદું અને હું જુદો આ પ્રકારનો ખ્યાલ આવ્યો એટલે અસ્વીકાર સંકળાયેલો જ છે. આનું નામ દ્વૈત ભેદભાવ. અને તો અદ્વૈત એટલે સ્વીકાર એનો થયો થયો. આ ભેદભાવ આ રીતે આપણામાં હું અસ્વીકૃત છું એ તકલીફ મને છે. મેં કોઈનું શું કર્યું મને તકલીફ નથી. હું અન્યનો અસ્વીકાર એ મને તકલીફ નથી. મારી તકલીફ હું પર રચાયેલી છે, કેન્દ્રિત છે. હું અસ્વીકૃત છું, મારો સ્વીકાર નથી, મારો સમાવેશ નથી વગેરે. એક તો હું પહેલા ભેદભાવ કહી દઉં છું, જેની સાથે પણ હું સંપર્કમાં આવે એની સાથે એક પડદો ઊભો જ કરી દઉં છું. પછી મારા વિશે હું નિર્ણય કરું છું કે મારો સ્વીકાર નથી, મારો તિરસ્કાર છે, અને પછી એનાથી દુઃખી થાઉં છું. આમ અકૈવલ્ય દ્વૈત ભેદભાવ છે ને એ આ પ્રકારે બધા જ પ્રકારના દુઃખનું પીડાનું કારણ છે, માનસિક પીડાનું સંતાપનું કારણ છે. એટલે કૈવલ્ય મહત્વનું છે. અદ્વિતીયતા એટલે અભેદતા, અભિન્નતા. ભલે અદ્વૈત કે પણ એને અભેદ સમજવાનો. એકમેવા અદ્વિતીયમ એટલે એકને પાછું આ પ્રકારે વિશેષ કરવામાં આવ્યું. અદ્વિતીયમ દ્વૈત વગરનું એક એટલે અભેદ. કૈવલ્ય કહો, અભિન્નતા કહો એટલે શું થયું? સર્વનો સ્વીકાર.
એટલે કે મારી રેખા એટલી બધી લાંબી થઈ જાય કે બધી રેખાનો અંદર સમાવેશ થઈ જાય. મહાત્મા એટલે જેનું અંતર એટલું બધું વિશાળ છે કે બધાનો અંદર સમાવેશ છે, બધી જ વસ્તુ જે હોય ખરો. ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય અસૂર્ય દેવતા કશાથી લેપાયમાન થતા, જે હોય બધાને પ્રકાશિત કરે. કારણ કે અલિપ્ત છે એટલા માટે બધાને પ્રકાશિત કરો. સૂર્યનો પરવડે કેમ પરવડે? કારણ કે જેને પ્રકાશિત કરે છે એના ગુણ દોષથી લેપાયમાન થતા નથી. નહીં તો ના કરે કે વિભોર તને નહીં, તને નહીં. અત્યારે એવું છે મારું, તને નહીં, તને નહીં. તો હવે આપણે આજુબાજુને બદલીએ જુદી વાત છે, પણ છેવટે તો આપણે એટલી શુદ્ધિ કરીએ આપણી જાતમાં, જેટલી મારામાં અશુદ્ધિ વધારે એટલા બધા ભેદભાવ વધારે, એટલો પરસ્પર સ્વીકાર વધારે, એટલો માનસ સંતાપ વધારે. હું સમજીએ આપણે તો પછી અભેદનું આપણો મૂલ્ય જન્મે. શું કામ અભેદ? હવે અદ્વિતીય શું કામ ક્યાં ક્યાં કરે છે? જ્યાં કોઈ દ્વૈત નથી, ભેદભાવ નથી, એટલી વિશાળતા છે. એક જ તત્વ એટલું વિશાળ છે, આત્મ તત્વ એટલું વિશાળ છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. તો કૈવલ્ય યથા કૈવલ્યમ પ્રાપ્ય કૃતાકૃતે ન સ્મરતી. આ પ્રકારનું કૈવલ્ય કહો, અદ્વિતીયતા કહો, અભેદ કહો, એટલે પૂર્ણ સ્વીકાર કહો. એટલે કૃતાકૃત બધાનો સ્વીકાર થઈ ગયો. પછી એવું થયું કૃતાકૃતે ન સ્મરતી. હવે તદ્વત એટલે શું? એ આપણું એક જે કારણ હોય એનું ખરું. પણ જેમ જેને વિદેહી કૈવલ્ય પ્રાપ્ત થયું છે, આ વોલ્યુમ તો બરાબર, જેમ જેને વિદેહી કૈવલ્ય પ્રાપ્ત થયું છે એ જેવી રીતે કૃત અકૃતનું સ્મરણ કરતો નથી, એટલે સ્મરણ થતું નથી. એની સ્મૃતિમાં બધું જતું રહ્યું. આ બધી વસ્તુ જાળવી રાખવામાં આવતી હોય છે. જ્યાં સુધી કશાકનો આપણામાં નિકાલ ન થયો હોય ત્યાં સુધી વસ્તુ સંગ્રહાઈ રહે. એટલે જેનું અસિમ્યુલેશન થયું નથી, પચન થયું નથી, નિકાલ થયો નથી, નિવારણ થયું નથી, એ બધી વસ્તુ અંદર ભરાઈ રહી હોય. કૃત અકૃત પેલું કરવાનું રહી ગયું, વિકરવું ના કરવું, કરવાની વસ્તુ ના કરી, ના કરવાની કરી, વગેરે. આવું કશું રહે નહીં મનમાં. ન સ્મરતી જો આપણે એ લઈએ તો એને સ્મરણનો વિષય રહેતો જ નથી. કઈ વસ્તુ રહેતી જ નથી. કઈ વસ્તુ સ્મરણ વિષય રહે? જે વસ્તુનો નિકાલ થયો નથી. આત્માનજ્ઞ સ્ફૃણતે, આ બધું આત્મા જ છે અને તેથી કશી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. કૃત નામની વસ્તુ નથી, અકૃત નામની વસ્તુ જ નથી. જે છે આત્મા જ છે. એ પ્રકારે નિકાલ થયો. આપણે નિકાલ કરીએ ખરા આપણી મૂલ્યોથી, ભાવનાઓથી. કંઈ વાંધો નહીં, ચાલો ઉદારતા રાખો, પેલું કરો, ક્ષમા, એ બધું બરાબર છે. પણ છેવટો નિકાલ ક્યારે થાય? આત્મા જે છે, હું જે છે, એક જ જગ્યાએ પૂર્ણ સ્વીકાર છે. હુંનો પૂર્ણ સ્વીકાર છે. હું ત્યાં દેખાયું તો પૂર્ણ સ્વીકાર થઈ ગયો. જે મારા તરફથી પૂર્ણ સ્વીકાર, ત્યાં મારા પ્રતિભાવનો પૂર્ણ સ્વીકાર જ છે ને. જેને કૈવલ્ય પ્રાપ્ત થયું છે, વિદેહી જેનો દેહ જ નથી, અને તેથી એનું સ્મરણ પણ નથી. એકવાર આ દેહમાંથી મુક્ત થયા ત્યાર પછી પૂરો દેહનું કશું સ્મરણ રહેતું નથી. શું કર્યું શું ના કરવું, તેવી રીતે આ જ્ઞાનમાંથી મુક્ત થયા ત્યારે પછી અજ્ઞાન અવસ્થામાં અહંકાર વડે શું થયું હતું, શું ના થયું હતું એનું સ્મરણ કેમ નથી રહેતું? એ બધી વસ્તુ છે જ નહીં ને, એનું અસ્તિત્વ જ નથી.
કૃતમ અકૃતમ છે મયા કૃતમ ઇતિ ન સ્મરતી, મયા અકૃતમ ઇતિ, મેં કર્યું મેં નથી કર્યું વગેરે ટૂંકમાં એ કરનારનું સ્મરણ નથી. અગત્યની વસ્તુ એ છે એ કરનાર રહ્યો નથી. એ કરનાર જ્યાં સુધી રહ્યો હોય મારી સ્મૃતિમાં ત્યાં સુધી એનું સ્મરણ રહે છે. કંઈક ને ક્યારેક ક્યારેક બહાર નીકળાય, પણ એ કર્મ કરનાર કે ન કરનાર એ જ રહ્યો નથી. ઉગેશ્ય વૈશ્ય તે આત્માનજ્ઞ સ્પૃણતે. એ જ્ઞાની પુરુષ બધામાં આત્મા બનાવી દીધા. એટલે કૈવલ્યમ ટૂંકમાં આ પ્રકારે કૈવલ્યમ પ્રાપ્ય હોય, જેને કૈવલ્ય પ્રાપ્ત થયું છે એનામાં જેમ સ્મરણ નથી હોતું તેવી રીતે આ તો જીવંત છે તોય પણ કૈવલ્ય પ્રાપ્ત, વિદેહી કૈવલ્ય પ્રાપ્ત થયું. વિદેહી કૈવલ્ય દેહ નથી ત્યારનું. આ સદેહી કૈવલ્ય કહો, દેહ સહિતનું કૈવલ્ય કહો. અર્થાત દેહનું હોવું કે ન હોવું આ કૈવલ્યમાં કશો ફેર કરતું નથી. એનો અર્થ એવો જ થયો. દેહ હોવો કે ન હોવો એનામાં કોઈ પ્રકારનો ફેર નથી કરતો. કેમ? નાહમ દેહો ન મે દેહ. આવો શ્લોક બીજા પ્રકરણમાં પણ આવી ગયો. નાહમ દેહો ન મે દેહ, જીવો નાહમ અહમ હિચિત. આવો શ્લોક ત્યાં. અહીંયા બોધો હમિત નિશ્ચય. નાહમ દેહ ન મે દેહ બહુ સ્પષ્ટ છે. કેવી રીતે? ઉક્ત સાધન આગળ કહેવામાં આવેલા સાધનનું સતત આવી રીતે એનું સેવન કરવામાં આવ્યું. આ બધું સાધન માત્ર વિચારના સ્તરે છે, વિવેકના સ્તરે છે, બુદ્ધિના જ સ્તરે છે. વિવેક બુદ્ધિના સ્તરે થાય એને કારણે વૈરાગ્ય બુદ્ધિના સ્તરે જન્મે. એ વૈરાગ્ય જેમ પચન થતું જાય તેમ તેમ જે કંઈ બધા માનસિક સ્તરની જે બધી મુશ્કેલ દૂર થતી જાય. વેદાંત શાસ્ત્ર એમ કહે છે આપણને કે બુદ્ધિમાં જે વિવેક થાય છે બધા પ્રકારના પ્રશ્નો ઉકેલવા સમર્થ છે. કે જે બધા લાગેના પ્રશ્નો જન્મ્યા છે ને છેવટે તો બુદ્ધિના જ પ્રશ્નો છે. બુદ્ધિમાં જે કંઈક નિર્ણયો થઈ ગયા એને કારણે પછી નિર્ણયો સતત એનું પરાવર્તન, એનું આવૃત્તિ થયા જ કરે, આવર્તન થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, એટલે પછી સ્વભાવ બની જાય. એ જે વખતે જે અસી રીતે આપણે વર્તા હોઈએ છે ને એ આપણામાં થયેલા નિર્ણયને કારણે હોય છે. એ નિર્ણય બદલાય આ વેદાંતની પ્રક્રિયા છે. એટલે આમાં કોઈ, એટલે ટૂંકમાં આ બધી ઇમોશનલ વસ્તુ આગળ આવી જાય. અંતઃગત શુદ્ધિમાં આ બધા ઇમોશનલ પ્રશ્નો છે ને બધા નીકળી ગયા એવું માની લઈએ આપણે. શેનાથી? ભાવનાઓથી, મૂલ્યોથી અને ભગવાનની આરાધનાથી એવું માની લઈએ. ત્યાર પછી બુદ્ધિને હવે કોઈ પ્રકારનો બીજો અવરોધ નથી પોતાનું કામ કરવાનો. નાહમ દેહો ન મે દેહ. ટૂંકમાં દેહ સાથે સ્પષ્ટ રીતે અંતર ઉત્પન્ન થયું છે. માત્ર જાહેર કરવાથી આ થતું નથી, પણ દેહ સાથે અંતર ઉત્પન્ન થાય. કેવું અંતર ઉત્પન્ન થાય? માનસિક અંતર ઉત્પન્ન થાય. જે અંતર છે જ વાસ્તવમાં. અહમ અને દેહ છે ને એક સ્થળે નથી ને. દેહુહમ જ્યારે હું કહું કે હું દેહ છું એટલે કે પુરુષ છું, સ્ત્રી છું વગેરે વગેરે. દેહના ધર્મને મારા ધર્મો કયા એટલે હું દેહ છું કહેવાય ગયું. એટલે અહમ ને દેહ જે બંને વ્યધિકરણમાં છે, એક અધિકરણમાં નથી, એક સ્થળે નથી. એમને આપણે એક સ્થળે મૂકી દીધા. આ સામાન્યકરણની અહીંયા જ જરૂર છે વેદાંતમાં. વ્યાકરણની વાત જુદી છે. અહીં કેમ જરૂર છે? કારણ કે જે વ્યધિકરણ છે એને સામાન્ય અધિકરણ કરી નાખવામાં આવ્યું છે. મારે એને વ્યધિકરણ કરવું, જે છે એ કરવું. જે સમાન અધિકરણમાં નથી એને
સમાન અધિકરણમાં મૂકી દેવામાં આવ્યા. દેહોહમ નાહમ દેહ, એટલે અહમનું એક અધિકરણ છે, દેહનું બીજું અધિકરણ છે, એક દ્રષ્ટા છે, એ દૃશ્ય છે. એટલે દૃક દૃશ્ય વિવેક, હું દૃક છું, દેહ છે દૃશ્ય છે. અનુનામંતર, આ જ્ઞાન કહો, આ દર્શન કહો, અનુનામંતર. નાહમ દેહો ન મે દેહ, હું તો દેહ નથી, પણ દેહ મારો ખરો કે નહીં? આ દેહ સાથે મારે એક વિશેષ સંબંધ છે કે બીજા વાળા દેહ જેવા દેહ નથી, આ તો વિશેષ છે ને. એમ કરીને કશાક પ્રકારનો સંબંધ આપણે જાળવી રાખવા માંગીએ કે ભાઈ આ તો જુદી વસ્તુ છે. ये तीनों ये सब मिथ्या है, तीनों काल में है नहीं, आ सत्य છે. તો કે આ પણ એ જ કક્ષામાં આવે જે આ બધી કક્ષામાં છે. નમે દેહ, દેહ મારો પણ નથી, હું તો નથી. હવે હું ના હોતો મારું તો હોઈ શકે વસ્તુ, અનેક વસ્તુ હું નથી પણ એ મારી છે. અને મારા માટે અગત્યની કેમ છે? કારણ કે જે મારું છે એ મારી સલામતી વગેરેનું સાધન બનતું હોય છે. આ મારાનું પ્રયોજન મુખ્યત્વે આ છે. હું એકલો છું, અસલામત છું, અપર્યાપ્ત છું. જે મારું છે ને એ જાણે કે વાળ ઊભી કરવાને કારણે મને સલામત બનાવે છે, પર્યાપ્ત બનાવે છે, નચિંત બનાવે છે. એકલો હું તો ચિંતિત છું, ત્યારે મારું હોય આસપાસમાં તો નચિંત બનાવે. એ જ્યાં સુધી એકલાપણામાં ચિંતા છે ત્યાં સુધી બીજી જરૂર પડવાની જ છે એ રક્ષણ કરવા માટેનું. મારું એટલે રક્ષક, મારું પાલક, પાલક, પોષક, રક્ષક વગેરે. નાહમ દેહ નમે દેહ, દેહ મારો પણ નથી. એટલે મારો તો મારી જરૂરિયાતને કારણે હું કહેતો હતો. હું આ દેહને હું કહેવાની જરૂરિયાત જ હતી. દેહને કેમ હું કહું છું? દેહ છે તો હું છું, દેહ ના હોય તો હું નથી. એટલે ભાઈ દેહ હું છું. પણ જ્યારે જોયું કે હું છું એટલે હું છું, હોવા માટે મારે મારા સિવાય કશાની જરૂરિયાત નથી. અત્યારે હવા માટે આ દેહની જરૂરિયાત છે. દેહ છે તો હું છું, દેહ નથી હું નથી. એટલે સમીકરણ થયું. અસમ વસ્તુને સમ બનાવવી, સમીકરણ. પણ જ્યારે હું મારામાંથી આ પ્રકારની પૂર્ણતા મારામાં દર્શન કરું તો જ આ વસ્તુ, આ વાક્ય છે ને એ વાક્યમાં બળ ત્યારે આવે. એટલે આ ભલે કહ્યું હું દેહ નથી એમ કે દેહ પર નજર રાખીને કહેવામાં આવે છે એવું લાગે આપણને. તેથી લોકો માને છે આવું કેવું પડે, એવું નથી. એ અહમ પર નજર રાખીને કહેવામાં આવે છે. અહમના જ્ઞાનના આધારે કહેવામાં આવે છે કે દેહ હું નથી. હું કોણ છું એની સ્પષ્ટતા છે. મારે દેહ હું નથી, હું અસ્થિ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું. અર્થાત હવા માટે આ દેહની કોઈ આવશ્યકતા નથી. એ માટે જે અન્ય વસ્તુ એવું જ આ દેહ પણ છે, એટલે એને માટે મને કોઈ તકલીફ નથી. દેહ મને અસ્તિત્વ પ્રદાન કરતો હોય, દેહ છે માટે હું છું. આ જે સમીકરણ છે ને એ સમીકરણ દૂર ક્યારે થાય? જાહેર કરવાથી તો શરૂઆત કરી આવે નિશ્ચયી, પહેલા નિશ્ચય જન્મે પછી હકીકત બને. આ નિશ્ચય શેને માટે છે? જેથી નિશ્ચય આપણે વિચારસરણીમાં ધીમે ધીમે ઉતરે. એમ કરીને આપણા વૈચારિક વ્યક્તિત્વમાં સમગ્ર પરિવર્તન લાવે. આ નિશ્ચયનું કામ એ છે. ભગવાન કહે ને અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ સમ્યક વ્યવસિત. એમાં વ્યવસાય જન્મ્યો, નિશ્ચય જન્મ્યો, યથાર્થ નિશ્ચય જન્મ્યો.
ભલે ને અત્યારે ગમે તો હોય. અપી ચેત સુદુરાચાર, મહાન દુરાચારી છે, પણ એના પૂર્વ પુણ્યને કારણે એનામાં કંઈક પરિવર્તન, કંઈ સુખ થયું અને એનામાં નિશ્ચય જન્મ્યો. કાં તો ખોટું છે, પેલું સાચું છે. એ નિશ્ચય પછી એનામાં બધું જ પરિવર્તન લાવે. નિશ્ચયી કહે છે દરેક વખતે. કે આપણે જે છીએ, આપણે કોણ છીએ? આપણો નિશ્ચય. એટલે આપણે કોઈ પણ ક્ષણ હું કોણ છું? જેવો મારો નિશ્ચય, મારા વિશે ને મારી સાથે સંકળાયેલી વસ્તુઓ વિશે જેવો નિશ્ચય તેવો હું. એટલે પહેલા નાહમ દેહો ન મે દેહ ઇતિ નિશ્ચય. એ ક્યાંથી થયું? બોધોહમ ઇતિ. બોધોહમ, હું બોધ સ્વરૂપ છું. ત્યાં આમ ચિત્ત એવું કહેવામાં આગળ. ચિત્ત કહો, ચૈતન્ય કહો, બોધ કહો, જ્ઞાન કહો. આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાન એટલે નિર્વિશેષ નિર્વિકલ્પ જ્ઞાન. આમ તો વૃત્તિ જ્ઞાનને ઘટાકાર વૃત્તિ વગેરેને ઘટક જ્ઞાન, પટક જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે. એ બધામાં જે એ બધાનું મહાસામાન્ય જે છે, જે નિર્વિશેષ જ્ઞાન, એનું નામ જ્ઞાન. આ બધા વિશેષ જ્ઞાન છે. જે વિશેષ હોય તે નિર્વિશેષ હોવું જોઈએ. જ્યાં અલંકાર વિશેષ હોય ત્યાં નિર્વિશેષ સુવર્ણ હોવું જોઈએ. બોધોહમ ચિત્ત અહમ, અહમ ચિત્ત, ચિત્ત છું, બોધ છું, અર્થાત નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છું. આ બહુ મોટી વસ્તુ છે. પોતાના વિશેષ દૂર કરવા એ સહેલું નથી ને. કે વિશેષમાં હું સલામતી જોઈ રહ્યો છું ને. આ વિશેષ મારા મહત્વના એટલા માટે છે કે એ ઇમોશનલ પ્રોબ્લેમ છે અત્યારે. આ વિશેષનું કે એના વગર તો ના ચાલે, એ તો જોઈએ. એ હોય તો જ મને સ્વસ્થતા છે. એમાંથી મુક્ત થવાનું. ભલે ને બુદ્ધિ ગયા કરે તો એ પેલું પકડી રાખે. એટલા માટે ઇમોશનલ મેચ્યોરિટી અર્થાત એ પ્રકારની ઇમોશન્સ કહો, ભાવનાઓ કહો, આપણે એને યોગ કહેવામાં. એ પ્રકારની ભાવના જાળવવી અને કર્મ એના માટે નિમિત્ત બને. ભાવના જાળવવાનું તો ધીમે એ ભાવના આપણામાં દ્રઢ બનતી જાય. બોધોહમ ઇતિ નિશ્ચય, હું બોધ છું, અહમ અસ્મિ, સદા ભામી, કદાચિન નાહમ અપ્રિય. આટલું જ મારા વડે સત્ય છે. હું છું, ભાસું છું, ક્યારેય પણ અપ્રિય નથી. હું કોણ છું? માં આટલી જ વસ્તુઓ છે જે કેવી છે? જે બદલાયા વગરની છે. ઘણાએ ચિંતન કર્યું હું કોણ છું? તો કયો હું શું છું? આ જે માટી છે એ કેવી છે? ભલે નામરૂપ બદલાયા કરે, પરંતુ જે બદલાતું એ માટી છે ને. તો મારા નામરૂપ બદલાયા કરે, એમાં વક્તા છું, શ્રોતા છું, બનતા છું, વિજ્ઞાતા છું, કરતા છું, ભોગતા છું. નામરૂપ બદલાયા કરે છે. એમાં ન બદલાનારું તત્વ છું છું છું. આ પ્રકારે અહમ કેન્દ્રિતા વસ્તુ છે. એવું છે કે દેહને હું નથી કહેવા કે કામ થાય છે. હું બોધ સ્વરૂપ છું. અને આ દેહ તો મારો વિષય છે. પ્રકાશ, હું પ્રકાશક છું, દેહ તો પ્રકાશ છે વગેરે. એટલે જે અત્યાર સુધી આ બધી ચર્ચાઓ કરવામાં આવી. એથી નિશ્ચય પહેલા આવો નિશ્ચય જન્મે. કેવું જન્મે? આગળના બધા નિશ્ચયોના પરિણામે છેવટે આ નિશ્ચય જન્મે. પહેલા નિશ્ચય હતા ને બધા આસપાસની વસ્તુ મળે. સુખ જન્મ જન્મ મૃત્યુ, સુખ ને દુઃખ ને ફલાણા ઠીકાણા, એ બધી વસ્તુઓ મારું મગજ ખાઈ જતી હતી ને. એના યથાર્થ નિશ્ચયો જન્મવાને કારણે હવે મને મારા વિશે નિશ્ચય માટેની કંઈક થોડીક સ્વસ્થતા મળે, નિરાંત મળે. આ નિશ્ચય કોના પ્રત્યે માટેનો છે? અહમ માટેનો. પહેલા બીજા નિશ્ચયો કોના માટે હતા? બીજા બધા ચિંતા જાય તે દુઃખમ વગેરે વગેરે. બોધોહમ નિશ્ચય
હું બોધ સ્વરૂપ છું એ પ્રકારનો નિશ્ચય. આ નિશ્ચયને એની પ્રત્યે લગાવવામાં આવ્યો. નિશ્ચય જેનો સ્વભાવ થઈ ગયો છે એ નિશ્ચય કહેવાય. તો કૈવલ્યમ એવ સંપ્રાપ્ત, એનો અર્થ એવો થયો કે આ નિશ્ચય કરવા માત્રથી તમે કૈવલ્યની જેમ આ કૃતાકૃતને સ્મરણ નથી કરતા એવું થયું. નિશ્ચય એટલે આ પરોક્ષ નિશ્ચય હોય તોય પણ ઘણો બધો લાભ થતો હોય. આ નિશ્ચયનો પ્રકાર કેવો છે? પરોક્ષ નિશ્ચય છે કે અપરોક્ષ નિશ્ચય છે? કૈવલ્યમ ઇવ કહેવામાં આવે ને, તો કૈવલ્યમ ઇવ એટલે કે જાણે કે કૈવલ્ય પ્રાપ્ત, જાણે અપરોક્ષતા પ્રાપ્ત કરી હોય તો પછી એમાં નિશ્ચયનો પ્રશ્ન રહેતો જ નથી. પણ નિશ્ચય દ્રઢ હોય તો પણ આ કૃત અકૃત વગેરે વસ્તુઓ મારામાં કોઈ સંતાપ ન જન્માવે. કાંઈ નિશ્ચય છે, હું તો બોધ સ્વરૂપ છું, કરતા નથી, ભોગતા નથી, બોધ સ્વરૂપ છું. આ કર્તૃત્વ ભોગવું દેહમાં રહેલું છે. દેહ એટલે ઉપાધિમાં. દેહ શબ્દથી સ્થૂળ દેહ પણ આવી ગયો, સૂક્ષ્મ દેહ પણ આવી ગયો. તો કર્તૃત્વ ભોગતત્વ ક્યાં છે? દેહમાં છે. સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહમાં. નાહમ એવું નથી. ભૂતોહમ આ કર્તૃત્વ ભોક્તૃ વગેરે પ્રકાશિત કરનાર હું છું. તો જેટલે અંશે આ પ્રકારે બોધ સ્વરૂપ અહમમાં મારું તાદાત્મ્ય જેમ જેમ વધતું જાય તેમ તેમ અજ્ઞાનને કારણે જન્મેલો જે મારો ભ્રમ હતો અહંકારનો, એને કારણે જે બધી ઉપદ્રવ જન્મતા હતા, સંતાપ જન્મતા હતા, એ જન્મતા ધીમે ધીમે ઓછા થાય. એ કૈવલ્યમ એવા કહેવામાં આવ્યું નથી કે આ નિશ્ચય હજી અપરોક્ષ નથી, જો એવું માનવું હોય તો. એટલે પરોક્ષ નિશ્ચય હોય. પેલા બધા નિશ્ચયો જે હતા ચિંતા જાય તે દુઃખ વગેરે, હવે આ અહમ વિશેનો નિશ્ચય છે. જો કે હું તો કહ્યું ઉક્ત સાધન સિદ્ધ જ્ઞાન નામ નિદશામ નિરૂપાય હતી. ઉક્ત સાધને સિદ્ધાનામ જ્ઞાનીનામ નિજ દશામ નિરૂપાય. તો જ્ઞાની દશાનું નિરૂપણ હોય તો અપરોક્ષ જ્ઞાન છે. તો કૈવલ્યમ ઇવ એ ઇવ કેમ કહ્યું એ મારે જરા હજી વિચારવાની બાકી છે. એટલે પછી ટીકા કરે કહેવાય વિદેહી કૈવલ્યમ ઇવ. દેહ હોય જ નહીં ત્યારે તમારે કોઈ પછી સ્મરણનો પ્રશ્ન જ નથી. આ દેહ છે તોય સ્મરણ નથી. ટૂંકમાં દેહ સાથે એ પ્રકારનું અંતર જન્મેલું છે કે દેહ છે તોય પણ દેહ વડે કરેલા કોઈ કર્મનું કેમ સ્મરણ નથી? કંઈ તાદાત્મ્ય નથી. તો વિદેહ અર્થાત દેહ ન હોય અને જેવી રીતે દેહ કોઈ પ્રકારનું સ્મરણ ના જન્માવે તેવી રીતે દેહ હોવા છતાં પણ આ દેહ કોઈ પ્રકારનું સ્મરણ જન્માવતો નથી. પોતા કર્તૃત્વ ભોક્તૃત્વ એ પ્રકારના કોઈ ખ્યાલ ઉત્પન્ન કરતો નથી. એ તો કોઈ સંતાપ જન્માવતો નથી એવું કહો. કૈવલ્યમ સંપ્રાપ્ત ન સ્મરતિ ન સ્મૃતિ કૃત ન સ્મરત્ય કૃતમ કૃતમ. એ જ કહ્યું. એટલે ટૂંકમાં બોધમિતિ જ્ઞાનવશાત નિવૃત્ત અહમ મમ અભિમાન. નાહમ દેહ અહમ અભિમાન ન મે દેહ મમ અભિમાન. બોધોહમ બોધ સ્વરૂપ છે માટે દેહમાં અહમ કે મમ કોઈ પ્રકારનું અભિમાન રહેતું નથી. તો પછી દેહાદિ નામ કૃતમ અકૃતમ છે. જેને કર્મ કર્યું હોય તો દેહાદિ છે, ન કર્યું એ પણ દેહાદિ છે. ન સ્મરતી તેથી એ વસ્તુ સ્મરણ થાય તો પણ એ કોઈ પ્રકારનો પ્રભાવ મારા પર નથી. એ કંઈ સંતાપ જન્માવતો નથી. સ્મરણ માત્રથી આપણે ચિંતા નથી. સ્મરણ સંતાપ જન્માવે, સંતાપની ચિંતા છે. ચાલો ન સ્મરતી એ દેહનું સ્મરણ જ ના રહેતું હોય, અહમના સ્મરણમાં જ એટલો નિષ્ઠ છે, દેહનું સ્મરણ જ નથી તો એ દેહ વડે થયેલી કશી વસ્તુનું સ્મરણ નથી પણ બરાબર છે. તો વ્યવહાર કરતો હોય ત્યારે દેહનું સ્મરણ પણ હોય પણ અહમમાં ભાવ ન હોય તો સ્મરણ તો હોઈ શકે. દેહમાં
અહમ ભાવ ન હોય તોય પણ આ વ્યવહાર પૂરતું સ્મરણ હોય, અને તોય પણ ન સ્મરતી અર્થાત એમાં કોઈ પ્રકારનું તાદાત્મ્ય નથી. એ દ્વારા પોતાના વિશેનું કોઈ કોમ્પ્લેક્સ, કોઈ ગ્રંથિ જન્મતી નથી. એ દ્વારા કોઈ સંતાપ ક્યારે જન્મે? કશી વસ્તુ મારામાં કોઈ ગ્રંથિ જન્માવે ત્યારે. પેલું મેં કરવાનું હતું અને ના કર્યું, ના કરવાનું મેં કર્યું, આ મેં વસ્તુ છે. ન કરવાનું આ દેહ વડે ના થયું કે થયું, કરવાનું દેહ વડે ના થયું, એટલે મારી સાથે કોઈ સંબંધ નથી. તો એ પ્રકારે કૃતાર્થ ન સ્મરતી એટલે કે મેં કર્યું એ પ્રકારનું કોઈ સ્મરણ નથી, દેહ વડે થયું. નિવૃત્ત અહમ અભિમાન દેહાદિનામ કૃતમ અકૃતમ છે મયા કૃતમ ઇતિ ન સ્મરતી, આ પ્રકારે કર્યું. એટલે આવું સ્મરણ નથી, આ દેહ વડે થયું છે, દેહ વડે નથી થયું. ન કરવાની વસ્તુ દેહ વડે થઈ છે, કરવાની વસ્તુ દેહ વડે નથી થઈ, મારા વડે નહીં. ન મયા એટલે ન સ્મરતી એટલે મયા કૃતમ એ ન સ્મરતી, મેં કર્યું એ પ્રકારનું સ્મરણ નથી. સ્મરણ નથી એમ નથી, એટલે એમણે કહ્યું કે મયા કૃતમ એ ન સ્મરતી. મેં કર્યું તો તકલીફ છે, કે મેં ના કર્યો તો તકલીફ છે, એવું સંતાપ આપનારી છે. બાકી તો કર્યું ના કર્યું એ મારા સંતાપ, બધો સંતાપ અહમ કેન્દ્રિત છે ને. એ જે અનાત્મ કેન્દ્રિત છે અને આત્મ કેન્દ્રિત કરવાના કારણે જે સંતાપ જન્મતો હતો હવે નથી જન્મતો. યથા કૈવલ્યમ વિદેહી કૈવલ્યમ પ્રાપ્ય કૃતાકૃતમ ન સ્મરતી તદ્વત, જેમ દેહ હોય જ નહીં અને તો પછી એણે કરેલું ના સ્મરણનો પ્રશ્ન નથી, તેવી રીતે અહીંયા દેહ છે તો આપણા મેં કર્યું કે ન કર્યું એ પ્રકારનું સ્મરણ છે નહીં, એવું સ્મરણ નથી. એ દેહ હોવો ન હોવો અને જે પ્રકારનો સંતાપનો અભાવ છે એ પ્રકારનો અભાવ દેહ છે ત્યારે પણ છે, એવો અર્થ કરવો પડે. કૈવલ્યમ એવ સંપ્રાપ્ત એટલે કે વિદેહ કૈવલ્યમ, દેહ વગરનું કૈવલ્ય. દેહ સાથે એવું કૈવલ્ય પ્રાપ્ત કર્યું કે દેહ વગરના કૈવલ્ય સમાન છે. દેહ ન હોય ત્યારે જેવી રીતે કોઈ પ્રકારનો પશ્ચાતાપ ન હોય તેવી રીતે દેહ છે ત્યારે પણ નથી, એવો અર્થ કરવો પડે. આ બધા હવે આત્મતત્વના નિશ્ચય છે. તો 7મા શ્લોકમાં કહે છે આ બ્રહ્મસ્તંભ પર્યંતમ અહમેવેતિ નિશ્ચયી નિર્વિકલ્પ શુચિ શાંત પ્રાપ્તા પ્રાપ્ત વિનિર્વૃત. આગળ શું કહ્યું? નાહમ દેહો ન મે દેહ બોધોહમ ઇતિ નિશ્ચય. આ દેહ નથી, દેહ મારો પણ નથી, હું કોણ છું? બોધ સ્વરૂપ છું. એટલે શું? આ બ્રહ્મસ્તંભ પર્યંત એટલે આ જ્ઞાન ક્યાં સુધી છે વિસ્તરવું જોઈએ. માત્ર હુંના સ્તર પરનું જ્ઞાન હોય, ત્વમ પદનું જ્ઞાન હોય પર્યાપ્ત નથી, પણ ત્યાં ત્વમ પદ અને તત્પદ બંનેનું ઐક્યનું જ્ઞાન પણ હોવું જોઈએ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદ જૃંભતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જે સંવિદ જે બોધ જે ચૈતન્ય છે ઉજૃંભતે સ્વયં પ્રકટ થાય છે, સ્વયં પ્રકાશ છે અને અન્યને પ્રકાશિત કરનાર ત્રણેય અવસ્થામાં. યા બ્રહ્માદિ પીપીલિકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષિણી. એ સંવિદ જે છે જે આ વ્યક્તિની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધી અવસ્થામાં હંમેશા પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશ કરનાર છે. યા બ્રહ્માદિ પીપીલિકાંત તનુષુ, બ્રહ્મા માળેને પીપીલિકા એટલે કીડી સુધીના બધા તનુમાં દેહની અંદર પ્રોતા વ્યાપ્ત છે. જગત સાક્ષિણી સમગ્ર જગતની સાક્ષી છે. સૈવાહમ એ હું છું. આમ ત્યાં એ સંવેદ એ ત્વમ પદ કહેવામાં આવ્યું, બીજી પંક્તિમાં એ સંવેદ તત્પદ છે એમ કહેવામાં આવ્યું. એ ત્વમ અને તત્ બંનેનું જે
સામાન્ય અધિષ્ઠાન એ હું છું. ટૂંકમાં સૈવ અહમ ન ચ દ્રશ્ય વસ્તુ. એટલે એમ કહેવાય કે આગળ બોધોહમ એ વ્યક્તિત્વના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આ દેહ હું નથી, દેહ મારો પણ નથી. હવે એ જે જ્ઞાન છે એનો વિસ્તાર કહે છે કે બોધોહમ એ ક્યારેય ખરેખર સાર્થક બને. હું બોધ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, હું દેહ નથી, દેહ મારો નથી, એ ક્યારે સાર્થક બને? આ બ્રહ્મસ્તંભ પરિણમ અહમ એવૈતિ. બ્રહ્મણ બ્રહ્માણમ હિરણ્યગર્ભમ આરંભ્ય સ્તંભ એટલે તૃણ સ્તંભ પર્યંતમ સર્વમ જગત અહમ એવૈતિ. બ્રહ્માજીથી માંડીને ત્રણ સુધી. આ સ્તંભ એટલે શું? સ્તંભ નામનો કોઈ જીવડાને સ્તંભ કહે છે, ક્યારેક કોઈ તૃણને સ્તંભ કહેતું હોય, પણ ટૂંકમાં સ્તંભ એટલે નાનામાં નાનો જીવ. એ જમાનામાં નાનામાં નાના જીવને જાણતા હશે આ પીપીલિકા ત્યાં કહેવામાં આવે, કીડી. આ સ્તંભ એવું કશું કશે જીવડું કંઈક નાનું હશે. સ્તંભ નથી, સ્તંભ છે. ટૂંકમાં હવે અમીબા તમે કહો કે જે તમે નાનામાં નાનું આપણે જાણતા હોઈએ જીવાત્મા, હા, વાયરસ. પણ વાયરસ દેખાતો નથી ને, અમીબા એ દેખાતો તો નથી. જો કે પણ એ બ્રહ્મા એટલે વાયરસનો પણ આત્મા છે, જે કોરોનાનો આત્મા છે. બ્રહ્માથી મળે ને, બ્રહ્મા એટલે એની કલ્પના પણ ના થાય એટલો બધો વિશાળ એવો મોટો જીવાત્મા છે. જીવ કોને કહેવાય? દેહમાં અહંભાવ ધરાવનારને કે દેહમાં તાદાત્મ્ય ધરાવનારને. તો બ્રહ્માજી કોને કહેવાય? સમષ્ટિ દેહમાં તાદાત્મ્ય ધરાવનાર. એટલે અહંભાવ ધરાવનાર એવો નિયમ નથી, પરંતુ સમષ્ટિ દેહમાં તાદાત્મ્ય ધરાવનાર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં એમાં અહંભાવ ધરાવનાર, એમાં વ્યાપેલું. હવે હિરણ્યગર્ભને આપણે અજ્ઞાની કહીએ તો એને જીવ કહેવાય, જ્ઞાની કહીએ તો પણ હિરણ્યગર્ભ એટલે જગતની બધી જ ઉપાધિમાંથી જે વ્યક્ત થનારું ચૈતન્ય. અને જીવ એટલે એક ઉપાધિમાં વ્યક્ત થનારું ચૈતન્ય. હિરણ્યગર્ભ એટલે સગુણ બ્રહ્મ એ તત્પદ કહેવાય. હિરણ્યગર્ભ એટલે બધી ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી શક્તિઓનો જે આધાર છે એને હિરણ્યગર્ભ કહેવાય. એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી એવું હિરણ્યગર્ભ કહેવાય કે બધી ઉપાધિ દ્વારા વ્યક્ત થાય છે. અહમ એવૈતિ એ હું જ છું. જ્ઞાની પુરુષ હું જ હિરણ્યગર્ભ છું. એટલે હિરણ્યગર્ભથી માણીને નાનામાં નાનું કીડી કે જે કંઈ જીવ હોય એ હું છું. અર્થાત એ ઉપાધિ એનામાં કોઈ પણ રીતે ખબર જ નથી પડતી. આ વસ્તુ ખસી જ જાય છે બિચારી. પણ અર્થાત કોઈ પણ ઉપાધિ છે એની સાથે એને કશો વિરોધ જ નથી. અત્યારે મેં આવું ને આ કૂતરું બિલાડું નહીં જોયું. ટૂંકમાં તરત આપણા મનમાં જાત જાતના ભાવ જન્મે ને, તિરસ્કાર થઈ જાય. આવું નહીં. એ તો ઉછેરાય એવી રીતે હોતો તો બહુ લાંબુ ચાલે. અન્ન એળકવાનું, પેલા કૂતરાને એળકવાનું, આવું ગલુડિયાને રમાડવાનું, આવું કરવાનું નહીં. એટલે જે અનેક પ્રકારની સૂગ આપણામાં જન્મેલી છે ને, અને એ સિવાય આપણે પોતે જન્માવી હોય આવી સૂગ, એ સૂગ છે આપણને તરત આપણે જુદા પાડી દે છે, તરત ભેદભાવ ઉત્પન્ન કરી દે છે. બહુ બધી સૂગ છે આપણામાં. તો એ તો જાણે આ તો બહુ સ્થૂળ વસ્તુની વાત કરી. એ સિવાય અનેક પ્રકારની સૂગ છે. આવું આવું બોલાય, આવું કહેવાય. જરાક વારની અંદર આપણે આમ ભેદ પાડી દઈએ. આવું બોલાય, આવું કહેવાય, આવું વિચારાય, આવું વર્તાય, આવું પહેરાય, આવું ઓઢાય, આવું ખવાય, આવું પીવાય, આવું ચલાય.
ઉપાધિને મહત્વ આપવાને કારણે આપણી ઉપાધિને મહત્વ આપવાથી આપણું થાય છે. મારી ઉપાધિ માટે મારો અભિમાન કેટલું છે ને, અમે આવું ના કરીએ. પછી એવું અમે એવું ના કરીએ, અમારે ત્યાં એવું ના થાય એવું લોકો અમને કહે. નહીં નહીં, અમારા ઘરમાં આવું નહીં, અમે આવી રીતે નથી ઉછર્યા, અમે આમ વગેરે વગેરે. અમુક રીતે સારું છે, પણ પછી ટૂંકમાં આ રીતે પોતાની જાતને બીજા કરતાં જુદા પાડીને વિશેષતામાં હંમેશા હવે એ રીતે જ આપણે જીવ્યા હોઈએ. અને તો પછી બીજા કશા પ્રકારની વિશેષતા ધરાવનાર સાથે આપોઆપ ભેદભાવ જન્મવાનો જ છે ને. એ કેવી રીતે આ વિશેષતામાંથી મુક્ત થવું? એ કેમ થાય? આપણે જેમ જેમ આંતરિક સ્વસ્થતા પ્રાપ્ત કરતા આ બધી વિશેષતાઓ છે ને એ કેમ પકડી રાખીએ છીએ? એ બધામાંથી આપણને કોઈક પ્રકાર આપણું અભિમાન સંતોષાતું હોય છે. અમે નહીં ભાઈ, અમે એમ ના કરીએ, અમે ના બોલીએ. તો એવું આપણે કહેવામાં આવ્યું જેથી આપણે અમુક વસ્તુ ન કરીએ વગેરે વગેરે. એ જ વસ્તુ છેવટે આપણા ગર્વનો વિષય બને, અભિમાનનો વિષય બને, સલામતીનો વિષય બને. એમ કરવા દ્વારા હું કંઈક છું એ પ્રકારનો મારામાં અભિમાન જન્મે, એનો કંઈક એવો વિકૃત સંતોષ જન્મે. અને રહેવાનું જ્યાં સુધી અંદરનો સાચો સંતોષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રહેવાનું જ. એટલે આંતરિક સાચો સંતોષ પ્રાપ્ત કરવા વિશેષ વસ્તુ કરવી પડે, એમને નહીં થાય. ભગવાન કર્મયોગની એટલે કે એ પ્રકારની ભાવનાઓની જે વાત કરે છે ને એ કરવું પડે. એ પ્રકારની વિધેયાત્મક હકારાત્મક ભાવનાઓ દ્વારા જે નકારાત્મક ભાવનાઓએ પોતાના મું જમાવે છે, ધીમે 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 અશ્વત્થમેરમ સુવિરૂઢ મૂલમ, આ સંસાર વૃક્ષ છે ને સુવિરૂઢ બની ગયું છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. અસંગતા એમાં છે. આ બધા મારા ખ્યાલોમાં જે અસંગતા આમ છે તે બધા આ બધા ધીમે ધીમે તે અસંગતા કેળવીએ. આ પ્રકારે વિશેષતા કે એમ કહેવાતી નથી જતી. વિશેષતામાં તો હું કોઈ પ્રકારનો આવી રીતે જીવન બળ પામી રહ્યો છું, સલામતી પામી રહ્યો છું. કેમ? એટલે હું એટલે અહંકાર. અહંકાર જેટલા સ્તરે તીવ્ર હોય એટલા સ્તરે આ બધી વિશેષતાઓ મહત્વની હોવાની કે અહંકાર એમાંથી સંતોષ મળવાનો છે. આમ ભક્તિનો અર્થ એ છે કે ધીમે 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 આપણે આ વસ્તુમાંથી મુક્ત થઈએ. શરણાગતિ, સદભાવનાઓ એમ કરવાથી જેમ જેમ આપણને આ વિશેષતા આપણે જેમ જેમ વિશેષતાની જરૂરિયાતથી મુક્ત થતા છે, આનું નામ વિકાસ કહેવાય. જરૂરિયાતથી મુક્ત થવું. માત્ર જાહેર કરવાનું પહેલું છે. માત્ર જાહેર કરવાથી કામ થતું નથી. એ વસ્તુની જરૂરિયાત છે મારે આપણે પકડી રાખી છે. તો જે કારણથી પકડી રાખી છે એ જરૂરિયાતથી મુક્ત થઈ તો જ પછી આપણે ખરેખર અંતર્જન, નહીં તો ના જન્મે. ટૂંકમાં આંતરિક વિકાસ સિવાય બીજો કોઈ, એટલે ભલે વેદાંત શાસ્ત્ર એટલે એ બધું માની લીધું કહું છે સાધન સંપત્તિ વગેરે વગેરે, એટલે મેં સાધનની વાત એટલે જ કરવામાં આવે. નિશ્ચય, વૈરાગ્ય, નિશ્ચય એટલે જીવનની વાસ્તવિકતા વિશે નિશ્ચય. અને એટલા માટે એ સિવાયની વસ્તુનો ત્યાગ થઈ જાય ને સ્વાભાવિક છે. આમ જીવનની વાસ્તવિકતાઓ પહેલાં જેમ સમજીએ એની સાથે જેમ જેમ આપણે એક સંવાદિતા ઉત્પન્ન કરીએ તેમ તેમ એ માટેનો જે સંઘર્ષ બહુ ઓછો થતો જાય. પણ છેવટે આપણી વાસ્તવિકતા અત્યાર સુધી નિશ્ચય કયા ને બધા બીજી વસ્તુ માટે કયા, સુખ ને દુઃખ ને જન્મ મૃત્યુ ફલાણા ઢીકડાના બધું, એટલે કેવું આ સ્વભાવને કારણે છે, પછી ક્યાં તો ઈશ્વરને કારણે છે, પછી ક્યાં કર્મને કારણે છે. જેથી આપણે આપણી જાતને જવાબદાર ના માનીએ, આપણે એના માટેના કરતા પણ ના હોઈએ, મેં કર્યું એવું પણ નહીં, એના આપણે ભોગ બની એવું પણ ના માનીએ. આ ઇમોશનલ વસ્તુ છે. એ પ્રકારે
આમ જેમ જેમ થતું જાય ને તેમ તેમ આપણે જીવનની વાસ્તવિકતા સાથે સંવાદિતામાં જેમ આવીએ તેમ તેમ અંદરથી ખુલતું જાય. આવરણ છે ને ધીમે ધીમે જતું જાય. આવરણ વિક્ષેપ વિક્ષેપ જાય એટલે આવરણ થોડું થોડું જતું જાય. એવું નથી બધું વિક્ષેપ ગયો ને આવરણ રહી ગયું, એવું નથી, બધું ભેગું જ જાય. તો ધીમે હું વિશ્વનો આ ખ્યાલ વ્યાપક બનતો જાય. અત્યારે તો મને એવું છે એટલી બધી અંદર અંદર એટલી લઘુતા ગ્રંથિ છે ને કે પેલો હું છું કહી જ ના શકું. ના ના હું નહીં ભાઈ, આપણું કામ નહીં. હિરણ્યગર્ભની વાત જ ક્યાં કરવી. આ ઉપાધિમાં એટલું અભિમાન છે ને કે જેથી ઉપાધિ કરતાં નાનું હોય એના વિશેનો ખ્યાલ એના ગ્રંથિ ને એથી મોટી ઉપાધિવાળા મળે ગ્રંથિઓ. ઉપાધિમાં જેમ જેમ અહંભાવથી મુક્ત થઈએ તેમ તેમ ગ્રંથિઓથી મુક્ત તેમ તેમ બધા સાથે ઐક્ય સાધી શકીએ. જેટલું આપણી અંદર અહંભાવ વધારે તીવ્ર હોય એટલી અન્ય સાથે એકતા સાધવાની મુશ્કેલી. તો અહંભાવ સંપૂર્ણ જતો રહ્યો એટલે કે હિરણ્યગર્ભ મારામાં કોઈ પ્રકારની લઘુતા ગ્રંથિ ન જન્માવે. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્યે સ એક. જે ચૈતન્ય પુરુષમાં છે, વ્યક્તિમાં છે, આદિત્યમાં છે, સમષ્ટિમાં છે, એક જ છે. એ ક્યારે થાય? મારું બધું જ અભિમાન આ દેહમાંથી ઉપાધિમાંથી નિવૃત્ત થઈને અહમમાં ચૈતન્યમાં જેટલા હું છે. આ પ્રક્રિયા છે, ભક્તિની આ જ પ્રક્રિયા છે. ભક્તિમાં ચૈતન્યને ભગવાન રૂપે ચાલે એ ચૈતન્ય છે, એમાં અભિમાન કરો. ની આગળ ચૈતન્ય ચૈતન્ય છે. આ બ્રહ્મસ્તંભ પર્યંતમ અહમેવ ઇતિ. અને એ રીતે બ્રહ્માજી માણે પેલા માટે ગ્રંથિ નથી. બંને પ્રકારની ગ્રંથિ હોય ને. આપણાથી મોટું હોય તો લઘુતા ગ્રંથિ હોય, પેલું તુચ્છ હોય તો ગુરુતા ગ્રંથિ હોય પાછી. ટૂંકમાં બધા સંબંધમાં આ તો ખરું છે. કશી વસ્તુનો સંબંધ હોય ને બધા વ્યવહારમાં આ તો કોઈ ગ્રંથિ તો હોય છે. આ માણસો મને જેવું છે એ તરત તુલના કરવાનું, તુલના કરીને પછી પોતે પોતાના વિશે નિર્ણય કરવાનો. હું ચડિયા તો શું, ઉતરતો શું, ફરણા, અને પછી એ પ્રકારે પછી ત્યાંથી વ્યવહાર થાય. આ બ્રહ્મસ્તંભ પર્યંતમ અહમેવ ઇતિ નિશ્ચય. એટલે કોઈ પ્રકારની ગ્રંથિમાંથી મુક્ત થઈએ. જેટલા ઉપાધિ અહંભાવ તીવ્ર હોય એટલી ગ્રંથિઓ તીવ્ર હોય. એ ઉપાધિ જેમ જેમ એમાંથી મુક્ત થતા જઈએ. ટૂંકમાં જેમ જેમ આપણા આગળ નિશ્ચયો જે કહેવામાં આવ્યા એ શરણે કહેવામાં આવ્યા. આપણું જીવન જે છે ને આ બોધની સાથે સંવાદિતામાં હોય, ઉપાધિ સાથે નહીં. બંને તત્વો આપણામાં રહેલા છે ને. પુરુષ અને પ્રકૃતિ બંને તત્વ છે. તો પ્રકૃતિ વિશેના નિર્ણય બધા કયા જેથી એમાંથી ધીમે ધીમે આપણે મુક્ત થતા જઈએ અને બોધ સાથે આપણું તાદાદ પેલું ઘટતું જાય તેમને બોધ સાથે વધતું જાય. આ બ્રહ્મસ્તંભ પર્યંતમ અહમ એટલે બ્રહ્માજી છે ને એ મારામાં કોઈ ગ્રંથિ જન્માવતા નથી કે પેલી કીડી છે ને એ ગ્રંથિ જન્માવતી નથી. ગ્રંથિ એટલે ભેદભાવ. હું જુદો કહી દઉં ને પછી જ ગ્રંથિ જન્મે ને. અહમેવ ઇતિ નિશ્ચય એટલે આ બધો પહેલો પરોક્ષ નિશ્ચય હોય. અત્યારે તો પરોક્ષ જ્ઞાનની વાત છે. આ બધા સાધન દ્વારા જે જ્ઞાની પુરુષ છે ને એમની દ્રષ્ટિની વાત કરી રહ્યા છે આ શ્લોકોમાં. બ્રહ્માંડમ હિરણ્યગર્ભમ આરભ્ય તૃણસ્તંભ પર્યંતમ સર્વં જગત અહમેવ ઇતિ પ્રત્યક્ષ નિશ્ચયવાન પુરુષ. એવા પ્રત્યક્ષ કહો અપરોક્ષ કહો એવો નિશ્ચય જન્મેલો છે. પહેલા પરોક્ષથી શરૂ કરીએ અને એ નિશ્ચયને જેમ જેમ ઉતારતા જઈએ જીવનમાં તેમ તે મેં ગઈકાલે કહ્યું તેમ પરોક્ષ જ્ઞાન એ અપરોક્ષ જ્ઞાન બને. જ્ઞાનમાં ફેર ના પડે પણ પરોક્ષ છે અપરોક્ષ બને. અહમેવ ઇતિ અહીંયા પ્રત્યક્ષ શબ્દ વાપર્યો કે અપરોક્ષ શબ્દ વાપરો.
પ્રત્યક્ષ નિશ્ચયવાન પુરુષ. એટલે કે કશી આ બધી વસ્તુઓ મારામાં કોઈ પ્રકારની ગ્રંથિ જન્માવતી જ નથી, અહમ જ જન્મ આવે છે. બ્રહ્માજીથી માયાને કીડી સુધીનું જે કંઈ હોય એ મારો અહમ અહમ એ પ્રકારની વૃત્તિ જન્માવે છે, બીજી કોઈ વૃત્તિ જન્માવતી નથી. દેહોહમ, હું દેહ છું, મેં દેહ, મારો દેહ છે, એ હોય ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારની ગ્રંથિઓ જન્માવે, સ્વાભાવિક છે. એટલે અહમેવેતિ નિશ્ચય. નિર્વિકલ્પ શુચિ શાંત પ્રાપ્ત પ્રાપ્ત વિનિર્વૃત. નિર્વિકલ્પ સંકલ્પ વિકલ્પ શું? નિર્વિકલ્પનો અર્થ વિકલ્પ એટલે દ્વૈત પણ થાય. નિર્વિકલ્પનો અર્થ વિકલ્પ વગરનો, એટલે ધ્યાતા ધ્યેય ધ્યાન એ પ્રકારને પણ વિકલ્પ કહેવામાં આવતો છે. એટલે બ્રહ્માજી જુદા, હું એ પ્રકારને પણ વિકલ્પ કહેવાય. નિર્વિકલ્પ એટલે આ પ્રકારના વિકલ્પ રહ્યા નથી એમ પણ કહેવાય. અથવા ચાલો સંકલ્પ વિકલ્પનો આ શું અર્થ કરવો? કલ્પનાને વિકલ્પ કહેવામાં આવે, એ કલ્પના જન્મેલા દ્વૈતને વિકલ્પ કહેવામાં આવે. અથવા મનમાં જન્મતા વિકલ્પ એટલે સંકલ્પ વિકલ્પનો પણ વિકલ્પ કહેવામાં આવે. સંકલ્પ વિકલ્પનો એક વિકલ્પ એટલે નિસંકલ્પ પણ થયું કે એટલે કહ્યું સંકલ્પ વિકલ્પ એવો અર્થ કર્યો. નિર્વિકલ્પ વિકલ્પથી રહિત. વિકલ્પથી મુક્તિ ક્યારે આવે? સંકલ્પ. સંકલ્પ ઓલ્ટરનેટિવ, વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ. આ નહીં પેલું, પેલું નહીં આ. આ શું થયું? સંકલ્પ વિકલ્પ છે, દ્વૈત છે, એ પરસ્પર વિરુદ્ધ જોડકા છે. એક હોય તો બીજું ના હોય, બીજું હોય તો ત્રીજું એક ના હોય. તાળું માર્યું કે ના માર્યું? નીચે ઉતર્યા પછી વિચાર આવે, માર્યું છે નથી માર્યું, માર્યું છે નથી માર્યું. આ શું કહેવાય? માર્યું છે સંકલ્પ, નથી માર્યું બીજો સંકલ્પ વિકલ્પ. અને સંકલ્પ વિકલ્પ કહેવાય. એટલે મુખ્યત્વે મન સંકલ્પ વિકલ્પવાન. આ બધા સંકલ્પ વિકલ્પ આપણા મનમાં જન્મતા હોય છે. મને જે સ્વાભાવિક વૃત્તિ છે એમાં આ બધા સંકલ્પ વિકલ્પ જન્મે એ નથી રહેતા. એટલે મનમાં સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું. માટે આ હું છું ને પેલો છું, આવો કોઈ સંકલ્પ વિકલ્પ જન્મતો જ નથી. કેવું પણ કહેવાય? આ હું આમો છું એવો સંકલ્પ ના, આવો નથી વિકલ્પ. હું વિશે કોઈ સંકલ્પ વિકલ્પ ના જન્મે, કે પછી અન્ય વિશે સંકલ્પ વિકલ્પ ના જન્મે કે આવું છે ને તેવું છે. શું છે? અહમ અહમ. એટલે પહેલા જન્મે પછી યાદ કરીએ કે આ તો આ છે, ના ના આ તો બ્રહ્મ છે, હું આવો છું ના બ્રહ્મ છું. એમ જ્યાં સુધી નિશ્ચય દ્રઢ ના હોય પર અપરોક્ષ ત્યાં સંકલ્પ વિકલ્પ જન્મે, પોતાના વિશે જન્મે. આ તો પોતાના વિશેના ખ્યાલો બદલાયા કરે, પછી યાદ કરે ના ના આવું નથી, હું આવો છું અન્ય વિશેના. પણ જેમ જેમ આ જ્ઞાન દૃઢ થતું જાય તેમ તેમ પછી આવી ભૂલ ના થઈ જાય. ટૂંકમાં પેલા અસાવધાનીને કારણે ઉપાધિમાં અહમભાવ જન્મે એટલે વળી પછી પેલો જૂનો ખ્યાલ પાછો આવે, ભિખારી છું, ના ના ધનવાન છું, વિહારી છું, ધનવાન છું, જીવ છું, બ્રહ્મ છું. આ પ્રકારે જ્યાં સુધી આ દ્રઢ ના હોય નિશ્ચય ત્યાં સુધી કદાચ આ પ્રકારના ખ્યાલો આવે ને જાય બને. નિર્વિકલ્પ સંકલ્પ વિકલ્પ શૂન્ય. આવું કઈ સંકલ્પ અને કારણે વિકલ્પ, સંકલ્પ તો વિકલ્પ જન્મે ને, જન્મતા નથી. એનું નામ છે આ જ્ઞાનમાં નિષ્ઠા. કોઈ પ્રકારનું વિચલન નથી. એવી નિષ્ઠા છે કે કશી વસ્તુ એનામાં કોઈ રીતે પોતાના વિશે ના ખ્યાલમાં પરિવર્તન કરે. ગુણાવર્તન દઈ તેવા યોવ તિષ્ઠતી નહીં ગતે. આ તો બધા ગુણો જે એ પ્રક્રિયા ભગવાન ત્યાં આવી કે આ તો ગુણોનું વર્તન છે ભાઈ, હું સાથે કોઈ સંબંધિત નથી. નિર્વિકલ્પ સંકલ્પ વિકલ્પ શૂન્ય. હું વિશેના કોઈ સંકલ્પ વિકલ્પ નથી, અન્ય વિશેના સંકલ્પ વિકલ્પ નથી. એટલે આ પ્રકારની સ્થિતિ છે. એટલે આ ધ્યેય છે, આવું છે. આપણે અત્યારે કલ્પના કે આવું કેવું હોય
આવું હોય તો કેવું હોય, કેવું સરસ હોય. આનું આકર્ષણ જેમને મનમાં ઉત્પન્ન થાય ને, બાકી આમ તો બહુ શુષ્ક વસ્તુ લાગે. પણ જેમ જેમ આપણે આપણા સંતાપથી પરિચિત થઈએ અને સંતાપનું કારણ સમજીએ કે કેવા સંકલ્પ વિકલ્પો વગેરે આ બધા કે પેલી સ્મૃતિ વગેરે આપણે સંતપ્ત કરનાર એવું સમજીએ તો પછી આ વસ્તુનું મૂલ્ય જન્મે, બાકી કે ના જન્મે. જેટલે અંશે અજ્ઞાનનો આપણા જીવનમાં કેવો પ્રભાવ છે એ જેમ જેમ સ્પષ્ટ સમજીએ તેમ તેમ જ્ઞાનનું મૂલ્ય જન્મે, નહીતર ના જન્મે. એ દરેકની એટલે ટૂંકમાં બધા માટે સર્જાયેલા હોતા નથી. કહેવાનો ભાવ એ છે. ભગવાન કહો કે કર્મ કહો, જે કહો, એ બધાને જુદા જુદા સર્જાયા છે. કોઈ એક સાધન દુનિયામાં બધાને કામ લાગે, ભલે કે આ ચડી જતો ને પેલું ચડી જતું ઉતરતો હશે, પણ દરેક વ્યક્તિ કેવી છે, અલગ છે, અજોડ છે, યુનિક છે. દરેકનું બધું કોમ્પોઝિશન બધું જુદું છે. એટલે એક લાકડી ગામ હાંકી શકાય જ નહીં. કશું એક સાધન હોય એ બધાને લાગુ પડે. ભલે ને 50 જણ ભણતા હોય અને બધા જુદા હોય છે, તમે વેદાંત બધાને કરાવવા પણ છતાંય દરેકના પર પ્રભાવ જુદો તો પડવાનો. એટલે કોઈને આ વસ્તુ પ્રભાવિત કરે, કોઈને પેલું પ્રભાવિત કરે, એટલે એનું કોઈ દ્વેષ ના કરવો જોઈએ. બસ ભાઈ ચાલ તું તારે પેલું કર, આનું કામ પૂરું થઈ ગયું, હવે પેલું થાય, એનું કામ પૂરું, પેલું. ટૂંકમાં દરેકે પોતાના વ્યક્તિત્વને સમજીને, આમ તો વેદાંતે શીખવાડે છે બધા પ્રકારના વ્યક્તિત્વ સ્પર્શે એવો પ્રયત્ન તો છે જ. કર્મયોગ એટલે ઇમોશનલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે છે. પછી બૌદ્ધિક પ્રોબ્લેમ આમ એવો વિભાગ કરી શકાય. પણ છતાંય કર્મ એટલે આવું બધું કર્તવ્ય કર્મ જેના પર ભાર દેવામાં ભગવદ્ ગીતામાં એ કદાચ એટલું બધું કોઈનું ઉપયોગી ના થાય કે અનેક સંઘર્ષો જન્માવનારું છે. એટલે હું મારા ખૂણામાં બેસીને ભગવાન શ્રવણ કરું, મન ભજન કરું, એમાં આ બધું ના આવે. પણ ટૂંકમાં જેમ આ વસ્તુ જેટલી આપણામાં દ્રઢ બનતી જાય એટલા આપણા વિશે સંકલ્પ વિકલ્પ ના જન્મે તો બીજા વિશે ના જન્મે. એટલે એનું નામ જ્ઞાન નિષ્ઠા. નિર્વિકલ્પ સંકલ્પ વિકલ્પ શૂન્ય. તાળું માર્યું ના માર્યું એવા સંકલ્પ વિકલ્પ નહીં. હું વિશેના સંકલ્પ વિકલ્પ. હું આ છું પછી બદલાઈ જાય, પેલો છું પછી બદલાય. કારણ કે જે પેલી એક વિપરીત ભાવના રહી ગઈ હોય ત્યાં સુધી બદલાય એ પણ નથી. નિર્વિકલ્પ અતઃ એવ શુચિ. મારે શુદ્ધ છે એટલે શું કહ્યું? વિષય આસંગ રૂપ મલ રહિત. એવું એ આસંગ છે, અસંગ નથી. આ સમંતાત સંગ એટલે આસક્તિ, વિષયની આસક્તિ રૂપે આસક્તિ રૂપ જે મળ છે એ મળથી મુક્ત થયો. વિષયાસક્તિને મલ કહેવામાં આવ્યો. એટલે જ્યાં સુધી આ નિશ્ચય ના હોય ત્યાં કોઈને કોઈ રીતની અંદર અધૂરપની લાગણી હોવાની જ છે, પૂર્ણતાની લાગણી ના હોય ત્યાં સુધી કશી ને કશી વસ્તુ આપણને આકર્ષશે. જ્યાં સુધી એ પ્રકારે અપૂર્ણતા અંદર હોય ત્યાં સુધી જરૂરિયાત હોવાની જ છે. અને મારું મન કલ્પના કરવાનું છે કે આ વસ્તુ મારી જરૂરિયાત પૂરી કરશે, અને તેથી એ વસ્તુ માટે આકર્ષણ જન્મશે. એટલે વિષયનું આકર્ષણ શું બતાવે છે? એક આંતરિક અધૂરપ બતાવે છે, એટલે અજ્ઞાનની હાજરી બતાવે છે. તેથી બોધોહમ નિશ્ચય, બોધ છું, હું જ છું, એક અદ્વિતીય છું, પૂર્ણ છું. એ દ્રઢતા જેટલી પ્રાપ્ત થઈ પછી કશી અપૂર્ણતા એટલે કિમિચ્છન કસ્ય કામાય શરીરમન સંજરે. અભિજાતનો નિશ્ચયદાર થઈ ગયો. આત્માનમ ચેત વિચારની યાદ અયમ અસ્મી પુરુષ. કે પુરુષ એટલે સાધક. અયમ અસ્મી, આ બ્રહ્મ છે. ભલે એમ કહ્યું આ આત્મા બ્રહ્મ છે. એ પ્રકારનો જે નિશ્ચય છે. કિમિચ્છન કસ્ય કામાય, તો કોઈ ઈચ્છાનો વિષય હતો કે આત્મા એક ઈચ્છાનો વિષય નથી, બાકી બધી ઈચ્છાનો વિષય બની શકે. કેમ ઈચ્છાનો કોઈ વિષય નથી.
કશ્ય કામ આવે તો કામનાવાળો પણ રહ્યો નહીં, અપૂર્ણ ના રહ્યો. એ રીતે કહી શકાય કે વિષય આસંગ રૂપ મલરહિત. ટૂંકમાં એનામાં કોઈ કામના રહી નથી. કામના ક્યાંથી જન્મે? કશીક વસ્તુમાં આસક્તિને કારણે. આસક્તિ કેમ જન્મે? કશી વસ્તુને સુખનું સલામતીનું સાધન માનવાને કારણે. એવું કેમ થાય? હું અસુખી છું, અસલામત છું, એ પ્રકારની માન્યતાને કારણે. એ કેમ છે? અજ્ઞાનને કારણે. એટલે શું કરે છે? દેહાત્મ બુદ્ધિ ઉત્પન્ન કરે છે. એટલે શુચિ વિષયાસંગ રૂપ મલરહિત. એ કશી વસ્તુમાં આસક્તિ નથી. કેમ? કશી વસ્તુની જરૂર નથી. પ્રજાહાતી યદા કામાન, કામને બધી જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. કામના અર્થે જરૂરિયાત કરીએ, જરૂરિયાત કહો, અપેક્ષાઓ કહો, ઈચ્છાઓ કહો, આગ્રહ, બધું જતું રહ્યું. એ બધાની જરૂર હતી ત્યારે હતી, એના વગરનું અધૂરો હતો. એ છે તો મને આમ સલામતી લાગતી હતી. મારા આગ્રહોમાંથી, ઈચ્છાઓમાંથી, અપેક્ષામાંથી મને મળે સલામતી. પણ જેમ જેમની પોક હતા આપણે જોતા જઈએ કે સલામતી આપતા નથી, ખરેખર તો મને વધારે પાંગળો બનાવી દે છે, એવું જેમ જેમ સમજ પડે આપણે એમ કે અમારું રક્ષણ કરે છે, રક્ષણ નથી કરતો, પાંગળું બનાવે છે એવું માની જાય. ટૂંકમાં એટલે એ પ્રકારે વિષયાસંગ રૂપ મલરહિત. તો વિષયની આસ્તિક મળ હતો એનાથી મુક્ત થાય એટલે શુચિ, એવો અર્થ કર્યો. શુચિ એટલે શુદ્ધ, એવો અર્થ કર્યો છે. શુચિ એટલે શુદ્ધ, સ્વચ્છ, શુદ્ધ. કેવી શુદ્ધિ છે? અજ્ઞાન રૂપી જે મળ છે એને ચાલી ગયો. શુદ્ધ વસ્તુ છે વડે જ્ઞાન જ છે. પવિત્રમ ઇદમુત્તમમ. અતએવ શાંત નિશ્ચલાંતઃકરણ. અંતઃકરણમાં કોઈ પ્રકારનો હવે કોઈ તરંગ જન્મતો નથી. આસક્તિ કહો, આ વસ્તુ તરંગ જન્માવનારી હોય. એટલે કામના એટલે એ પ્રકારે ક્યાં પ્રજાહાતી યદા કામાન, કામના એ કહો, આસક્તિ કહો, એ જ મનમાં છે ને તરંગ જન્માવનાર છે, મનને બહિર્મુખ બનાવનાર છે. એટલે મનનો નાશ નથી થયો, એટલે મનની બહિર્મુખતાનો નાશ થયો નથી. એનો એવું થાય. આવી બહિર્મુખતા ન હોય તો જ નિષ્ઠા હોય. એટલે બહિર્મુખતામાંથી કરો એટલે નિષ્ઠા મળે, એ કરો એટલે પેલું એમ કરતાં કરતાં છેવટે નિશ્ચલ અંતઃકરણ. અંતઃકરણમાં કોઈ પ્રકારની ચંચળતા નથી, અશાંતિ નથી. કારણ કે હવે કોઈ પ્રકારના કાંકરા નાખવામાં આવતા નથી. આસક્તિરૂપી, કામનારૂપી અંતઃકરણ જળ જેમ સપાટી શાંત હોય તેમ શાંત છે. યદા તે મોહકલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસ નિરોધમ શ્રુતવ્યસ્ય શ્રુતસ્ય ચ શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યત નિશ્ચલા સમાદૌ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. આવું તો ભગવાન કહી દીધું ત્યાં આગળ. બહુ મોટી વાતો કરી છે. અતએવ શાંત નિશ્ચલાંતઃકરણ. નિશ્ચલમ અંતઃકરણમ યસ્ય સ નિશ્ચલાંતઃકરણ. જેનું અંતઃકરણ નિશ્ચલ છે એવો. પ્રાપ્તા પરાપ્ત વિનિર્વૃત અતએવ. ચાલો એ અંશ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.